દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં હવે પીવાના પાણીનો મુદ્દો ગરમાઈ ગયો છે। દૂષિત પાણીના કારણે લોકોનું આરોગ્ય જોખમાતું હોવાનો જિલ્લા કોંગ્રેસે આરોપ મૂક્યો છે। આ સાથે પાલિકા લોકોના જીવ સાથે ચેડા કરતી હોવાનો પણ આરોપ છે। જિલ્લાના અનેક વિસ્તારમાં પાણી પીવાલાયક નથી, જે બાદ કોંગ્રેસ સહિત સ્થાનિકોએ પણ રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને પાલિકા તાત્કાલિક અસરથી પાણીનું ક્લોરિનેશન કરે અને શુદ્ધ પાણી પૂરું પાડે તેવી માંગણી કરાઈ છે। तो તમે પીવાના પાણીમાં પણ ભ્રષ્ટાચાર કરો છો, જે ક્લોરીન આપવામાં નાખવાનું હોય એમાં પણ ભ્રષ્ટાચાર કરો છો। ત્યારે આજે ખંભાળિયા શહેરની અમારી ટીમ કોંગ્રેસ દ્વારા અમે જોધપરના નાકાથી બધી જ દુકાનોને પત્રિકાઓ વિતરણ કરતા છેલ્લે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી અને માગણી કરી છે કે જે આ ભ્રષ્ટાચારી લોકો છે એમની સામે તપાસ કરવામાં આવે। આ સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ પુષ્ટિ કરી છે કે 37માંથી 4 વિસ્તારના સેમ્પલ ટેસ્ટિંગમાં નિષ્ફળ નીવડ્યા છે। આરોગ્ય વિભાગે આ વિશે સંબંધિત વિભાગોને લેખિતમાં જાણ કરી છે અને પાણી શુદ્ધિકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા કડક સૂચના પણ આપી હતી। જે પાણીના સેમ્પલ પીવા લાયક ના હોય એ સેમ્પલ માટે અમે નગરપાલિકા, ટીડીઓ અને ગ્રામના સરપંચને પણ લેટર લખીએ છીએ સમય ઉપર, અને દર મહિને આવા લેટર લખવામાં આવે છે અને એ લોકો જ્યાં પીવાના પાણીના સેમ્પલ પીવા લાયક ના હોય એનું ક્લોરિનેશન અને સુપર ક્લોરિનેશન કરી અને એ પાણીને પીવા લાયક બનાવે છે। તો જો રહેશે કે તંત્ર આ આવેદન બાદ સફાળો જાગે છે કે પછી નગરના લોકોને હજુ પણ દૂષિત પાણી પીવા મજબૂર જ થવું પડશે। મહીસાગરના